અહીંયાથી જંગલમાંથી વચ્ચે થઈને જવાનું છે. તો ઘોડા બધાના ચાલવા માંડ્યા છે આગળ આગળ. બીક થોડી ઘણી ઉડી ગઈ છે કેમ કે અમે વચ્ચે આવી ગયા. આગળ હતા હું ને આર્યન બધાની પહેલાં, પણ પછી અમે વચ્ચે આવી ગયા. બીક લાગતી હતી, એક તો અજાણ્યો એરિયા અને ઘોડો ક્યાંક પછાડી દે તો એમ ભાગી ગયો હોય તો એટલે. આ તો ઓલા એમેઝોન ના જંગલમાં આવી ગયા હોય એના જેવું લાગે. હા જો એવું લાગે. હા એમેઝોન ના જંગલમાં આવી ગયા હોય એવું લાગે છે. જો भेड़ बकरियां चराने जा रहे हैं हम लोग. भैया इधर रोक सकते हैं क्या अपन? नीचे यहीं रुक के आएंगे. हाय ओए अधिका हाँ थोड़ा आके हाँ एक ने मार देखो तब चना खावे आए ठीक हुए सर आए कमजोरी. તો જો ઓલીમાં આવું બધું હોય, પેલા ડુંગરા આવ્યા અને હવે વચ્ચે પાછું જંગલ આવ્યું. તો આમાંથી ચડીને જવાનું છે. તો કેવા લાગે. ઘોડા ઉપર પહેલી વાર બેસીને નવી રીતે સવારી કરી. કેમ કે આપણે આવું કાંઈ ટ્રેકિંગ આવે ને, આપણે ઓછું હોય ગુજરાતમાં. ઉત્તરાખંડમાં આવું બધું બહુ ટ્રેકિંગ બતાવે છે એટલે એટલું બધું ચાલી ન આવતું. નાના છોકરા વારે હોય તો એટલે પછી ઘોડા ઉપર બેસીને જવું પડે. એ લોકો અહીંના આ બધા ઘોડા આંકવાળા છે એ હફી ગયા છે. માનવા અહીંયા બરફ છે જો. આપણે તો થાકી જ જઈએ ને. અહીંયા बर्फ से थोड़ी थोड़ी. साला मेरा घोड़ा ही कुछ दिक्कत कर रहा है. सबसे आगे शॉर्टकट ही मार रहा है. तो मेरा नहीं घोड़े ऊपर गधे. ए पाछो भाई को આને પી લીધું ને. આને પી લીધું ને. તો ફાઇનલી અમે લોકો આવી ગયા છે બરફના ડુંગરા ઉપર. અને અહીંયા આવીને તો બધા બહુ ગાંડા થઈ ગયા છે કેમ કે પહેલી વાર બરફનો ડુંગરો જોયો. અને આવી રીતે જો અમારા આર્યનભાઈ અને સિદ્ધાર્થભાઈ લાકડી લઈને ખड्डा બનાવે છે અને બરફ કાઢે છે કે બરફ જામેલી છે ને તો એ કે આપણે બરફથી રમીએ એમ. પણ બરફ અડીએ ને તો હાથ એટલા બધા ઠંડા થઈ જાય છે ને કે એમ થાય બરફ જ અડવો નથી. ઠરી ગયા એમને. સ્વેટરું ને એવું બધું પહેર્યું એટલું બધું તોય બહુ ઠંડી લાગે છે અહીંયા તો. પણ ખુશ થઈ ગયા કેમ કે પહેલી વાર એટલો બધો બરફનો ડુંગરો જોયો અને એની ઉપર રહીમાં એમ. અહીં બહુ મસ્ત છે વાતાવરણ. ડુંગરા ને જો સામે બહારમાં બરફ ને વૃક્ષો જંગલ બધું. અહીંયા ઓલીમાં આવીએ તો બધું જોવા મળે તમને. તડકો, બરફ, જંગલ, પહાડો મોટા મોટા. છોકરાઓ તો બહુ ખુશ થઈ ગયા અહીંયા આવીને અને બહુ મજા આવી ગઈ બધાને. કેમ કે અમે લોકો અહીં ઓલીમાં આવ્યા હતા ને તો બરફ જોવા માટે જયા હતા. અમને એવું લાગતું હતું જોઈને કે અહીંયા કદાચ બરફ નહીં હોય, પણ ઘોડાવાળા ભાઈએ કીધું તો એવું કે ઉપર જાય ને ત્યાં એકાદા ડુંગરા ઉપર તમને લઈ જાજો કે જ્યાં બરફ હશે. તો ફાઇનલી અહીંયા બરફ છે અને અમે લોકો મોજ કરીએ છીએ ફૂલ એન્જોય. કેમ કે અહીંયા એન્જોય કરવા માટે જયા હતા તો અમારું સપનું પૂરું થઈ ગયું છે બરફનું. જો આર્યનભાઈને ઘોડાની સવારી કરાવું છું. ઘોડા લઈને જાઉં છું ઉપર ડુંગરા ઉપર ને ઘોડો મારું માને છે કેવું કા ઘોડા. બસ લ્યો પાંડાભાઈ જાય છે ઉપર ડુંગરા ઉપર. હાવ ટોચ ઉપર જવાનું છે. ચાલો ફટાફટ ચડી જાવ ઉપર. હા જો અહીં નીચેથી અમે લોકો આવ્યા છે. જો આ લોકો બેસી ગયા, થાકી ગયા છે એટલે
જો આમ જંગલની વચ્ચે થઈને આવ્યા છે. અહીંયાથી જો આ રસ્તો આવે છે ને ત્યાંથી જો આ રસ્તા ઉપરથી આવ્યા અમે. જો આ લોકો કેટલા દૂર ચડી ગયા. ફટાફટ ચડી જાઓ, શ્વાસ ફૂલવા માંડે છે. જો આની કેવી માટી ચમકે, જો જેડી જેવી અલગ જ કંઈક. મોબાઈલમાં એટલું નથી ચમકતું, પથરા પણ ચમકે. જો ઉપર આવી ગયા છે. હા, અહીંથી પડ્યા હોય તો थक गए. डूंगरा चढ़ चढ़ के यहाँ पे पहाड़ 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 જ છે અહીંયા. હા, જો બરફ બધામ દેખાય. જો 360 ડિગ્રી વ્યૂ છે. અમે લોકો બધા અહીંયા ઉપર આવી ગયા છીએ. હા હા, તડકો ઠંડી બધું મિક્સમાં. બરફ, વૃક્ષો, જંગલ જો છે ને મસ્ત. पहाड़ों वाला लुक, जंगल वाला लुक और ये सिंपल वाला लुक भी है. ये देखो अभी हमें वहाँ पे जाना है ऊपर, પણ એ આ બધા છોકરા છે ને હાલી હકશે ને તો જાશું, બાકી પછી પાછા રિટર્ન થઈ જશું, કેમ કે અહીંયાથી બધું દેખાઈ ગયું છે. પણ ત્યાં ઉપર જોવા જવું છે એટલે હું છે ને જો અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે. દક્ષા ભાભી ફોટા પડાય. દક્ષા ભાભી પલાઈ નહીં જતા હેલિકોપ્ટર છે. તને બીક લાગે ને? હે? આમાં ન લાગે. આમાં પણ લાગે ને. આ શું છે? આને શું કહેવાય? આપણે બેઠા ને શું કહેવાય? હેલિકોપ્ટર કહેવાય? એને શું કહેવાય? તો વધારે પૈસા મળે. ઠંડ લગ અને ગઈ. એ લોકો 20 રૂપિયાથી આને વોટર બહુ મસ્ત છે. આવી ગયા છે પાછા રિટર્ન. હવે અમે લોકો જાય છે નીચે. કેવું મસ્ત વાતાવરણ છે. જો એકવાર આવવા જેવું. હોલી નહીં દેખા તો કુછ નહીં દેખા, સમજો. होली में आना है तो होली में आना. हाँ, होली में क्या? आना है तो होली में आना. होली में आना है तो होली में आना. होली में तो बंद हो जाएगा ना बर्फ गिरना. बाबा हिंदी बोलना सीख गए हम लोग यहाँ के. राइमिंग वर्ड है ना दोनों. हाँ. होली रो नहीं, होली होली. नहीं, यहाँ आके हम लोग बाबा हिंदी बोलना सीख गए हैं. કેમ કે અહીંયા બધા હિન્દી બોલે ને અમે ગુજરાતી બોલીએ એટલે હિન્દી ને ગુજરાતી મિક્સમાં બોલવાનું અને બહુ મજા આવે, કોમેડી થઈ જાય છે એટલે અમે મજાકમાં જ બોલીએ છીએ એવું. એટલે તમે લોકો એવું ન સમજતા કે આ લોકોને હિન્દી આવડતું નથી કે ગુજરાતી આવડતું નથી. જો અહીંથી જો પડ્યા હોય તો હું હાલત થાય. તમે જોઈ તો લ્યો, નીચે જોવ તો ખરા. ઓ નો આર્યન, નાક પૂરા ટમેટા હો ગયા હે. અડિયા તો કઈ ખબર નથી પડતી. હાથમાં નાકમાં પેક થઈ ગયું છે. અહીંયા પેક કરી દીધા. હાથ બાઈ ની અંદર જવા દીધા. ગ્લોવ્સ ભૂલ ગયે ગાડી ને કે તો સોરા તો લે બાપા આવે. ભૂલી ગયા તો કરી પણ શું છે બાબા પાછળ. અરે બાપા, આગળ આપણે કેમાં બેઠા? આમાં બીક લાગે નહીં તને? આગો હા, આમ આમ આ કેમાં બેઠા આપણે? આમાં બીક લાગે નહીં તને? કેમ? પ્લેન માં ગયું. આ શું છે તો? એ ગાડી આ તો હેલિકોપ્ટર છે. તો હેલિકોપ્ટર. હેલિકોપ્ટર છે. આમાં બીક લાગે નહીં? આમાં પડી જાય તો આપણે? એમાં જો તો આમાં કઈક થાય. હે? આમાં પડાય ને. પલાય નહીં કેમ? ઓલ પ્લેન ને હા, કેવા પડી જોય. આમાં પલાય નહીં? આમાં પડાય ને. આમાં બીક લાગે નહીં તને? પછી ખીચકોલી ખોલી દેવા આવે. હે? અને છે ને હા, એને હેલિકોપ્ટર લેવો કહેવાય. આને હેલિકોપ્ટર કહેવાય. આમાં તો પડાય ને. આમાં તો પલાય નહીં? ચાલે નીકળે. વ્હીલ કહેવાય. હા બ્લુ કલર નું. હા. ઉતરે છે ધર્મ ચાલે જ નહીં. હજી તો લોક ખોલ્યા છે. જો ઉતરી ગયા છે અહીં નીચે આમાંથી. દક્ષા ભાભી ના જો સિદ્ધાર્થભાઈ હુઈ ગયા છે. ઠંડી લાગી ગઈ છે. જો આ બે જો અહીં રખડે છે પપ્પા દીકરો. અજય બાબા ના પાડે છે. હું પૂછી લે. શું કરું? ઘરે જવું નથી. ને રોકાવું છે આર્યનભાઈ ને તો બહુ ગમી ગયું. હાલે આપણે બીજો બરફ જોઈએ ત્યાં જાય દીકરા આપણે લઈ જાવ પાછા. હાય હાલો બાય. હવે અહીંયાથી જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે જાય નીચે ઉતરી જાય. હવે આપણે જવાનું છે આપણી ગાડીમાં. બેનની ઘરે ભાગી ગઈ તો કહેતા હતા ને આમાં જાય.
કૈલાસ માનસરોવરની જાત્રામાં એક આપણા આયર બેન હતા ઘોડામાંથી પડ્યા ને કડ ને બેડ ને નોખું થઈ ગયું. અમે લોકો માંથી નીચે આવી ગયા છે અને અહીંયા ટિકિટ મળે છે ઉપર ક્યાં મળે આની બાજુ મળે ને આની બાજુ મળે છે બહુ મસ્ત છે અહીંયા જો આમ આજુબાજુમાં તો જો ચલો બાય મળી આવે પાછા હાલો કંઈક જાય નહીં. તો હવે અમે લોકો બેસી ગયા જમવા થોડું અમે જમી લીધું છે જો કે ભૂલાઈ ગયું તું. ધર્મેશ શું કરો? હા આ સ્પેશિયલ આઈની પહાડી દાળ. ધર્મેશ શું ખાધું આજે? પહાડી દાળ. પછી બીજું એક્સ્ટ્રા ભાંગવાળી ચટણી. ભાંગવાળી ચટણી ભાંગના બિયાની હા જો બીજું આવ્યો હજી ત્રીજો આવવો જોઈએ સીધા. પછી રાગીનો રોટલો. પછી રાગીનો રોટલો પછી સ્વરાથી શું ખાધું? પહાડી સબ્જી. પહાડી સબ્જી. તમે શું ખાવશો? પહાડી દાળ ભાત. સિદ્ધાર્થ તમે શું ખાવશો? તમે પહાડી શાક. બધાય અલગ અલગ ખાધું. દાળ ભાત. દાળ ભાત હા અમે તમારા જેવા દાળ ભાત વાળા રોટલી શાક વાળા ઉના જેમ. તે શું ખાધું આજે? એને શું કહે? પનીરનું શાક ને રોટલી. એ પાંડા